ગઈકાલે નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂની હાઈકોર્ટ પાસે લોહા ભવનની બાજુમાં મલક કોમ્પ્લેક્સ કરીને બિલ્ડિંગ આવેલું છે. આ બિલ્ડિંગની અંદર પેન્સિલનો વ્યવસાય કરતા પીજી પટેલ અને પ્રવીણ ઉર્ફે પલ્લાભાઈ પરમાર આ બંનેની ઓફિસ આવેલી છે. આ ઓફિસની અંદર નોકરી અપાવવાના માટે નરોડા વિસ્તારના બેનને બોલાવવામાં આવેલા અને એ બેન જ્યારે 5:30 વાગ્યાના સુમારે આ ઓફિસની અંદર આવેલા. આ સમયે આ બંને આરોપીઓ અને ત્રીજો એક અન્ય વ્યક્તિ એમ 3 વ્યક્તિઓ હાજર હતા અને ભોગ બનનાર બેનને બળજબરીપૂર્વક કેફી પીણું પીવા માટે ફરજ પાડેલી અને કેફી પીણું પીવડાવ્યા બાદ એમની સાથે બળાત્કાર કરવામાં આવેલ છે. ફરિયાદની વિગત મુજબ આ 3 આરોપી પૈકી પ્રવીણ ઉર્ફે પલ્લાભાઈ પરમાર અને જે અન્ય વ્યક્તિ છે એ બંનેએ ભોગ બનનાર બેન સાથે બળજબરીપૂર્વક એમના હાથ પકડેલા અને એમને કેફી પીણું પીવા માટે મજબૂર કરેલા અને ત્યારબાદ જે પીજી પટેલ છે આરોપી એમણે લેડીઝ સાથે બળાત્કાર કરેલ છે.